જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ. ભાઈ આજે આપણે ભાટિયા મુરલીધર ગૌસેવા ધામની અંદર આ મહાન સંતોના પાવન પગલાથી આ ભૂમિ આમ તો દ્વારકાધીશને ગૌ માતાની ભૂમિ છે એટલે પવિત્ર જ હોય, પણ આ મહાન સંતોના પગલાથી આજે વધારે પવિત્ર થઈ છે. અને આ બાપુ છે જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની દંડવત યાત્રા માટે નીકળ્યા છે. તો એને સોમનાથ અને દ્વારકા અને નાગેશ્વર આ 3 તીર્થની યાત્રા થઈ ગઈ છે. અને તો અમે કાલે બાપુનો ભેટો થયો, આપણા ભવાની ગેસ એજન્સીના છે નારાયણભાઈ તથા રાજસીભાઈ. તો એ લોકો અત્યારે આ વિસ્તારમાં બાપુની આગતા સ્વાગતા અને સેવામાં જ છે. તો એમના સહયોગથી આજે આપણા મુરલીધર ગૌસેવા ધામની અંદર આ બાપુના પાવન પગલાં થયા. એ બદલ નારાયણભાઈનો તથા રાજસીભાઈનો ભવાની ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. સાથે બાપુના ચરણોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ. કેમ કે આ બાપુ છે ને એ દંડવત કરી અને 12 જ્યોતિર્લિંગ ને 4 ધામની યાત્રા માટે નીકળ્યા છે. તો એમનો પણ એક જ ઉદ્દેશ્ય છે કે ગૌ માતા અને ગૌવંશ એ દુઃખી ના થાય એવી ભગવાન દ્વારકાધીશને અને મહાદેવને પ્રાર્થના કરવા માટે નીકળ્યા છે. તો આજના આ પ્રસંગે આપણા પ્રમુખ છે પરેશભાઈ દાવડા, મુકેશભાઈ તથા આપણા ગોવાર છે કારુભાઈ, આપણા બંને ડૉક્ટરો છે. તો આ તમામ દ્વારા આ બાપુના શુભ આશીર્વાદ લઈ અને આપણું મુરલીધર ગૌસેવા ધામ અવિરત સેવાકીય કાર્ય કરતું રહે એવા શુભ આશીર્વાદ બાપુ પાસેથી માગીએ છીએ. અને કોઈ ગૌ માતા અને ગૌવંશ દુઃખી ના થાય એવી બાપુને પણ પ્રાર્થના કરીએ છીએ. કેમ કે આ બધા સંતો છે ને આ એક વકીલો હોય. આપણે આજ દાખલા તરીકે કોઈ જજ પાસે જવું હોય, મહાદેવ પાસે કે દ્વારકાધીશ પાસે, તો અહીંયા પરબારું નથી જવાતું, પણ આવા સંતો છે ને એની વકીલાત કરે છે. તો અમે એવો જ અમારો ભાવ હોય કે આવા સંતોના અમને આશીષ મળ્યા રહે. અને આ અમારી અરજી અહીંયા ઉપર દ્વારકાધીશને અને મહાદેવને કહેતા રહે એટલા માટે થઈ અને અમે એના ટૂંકમાં આ વિડીયો બનાવ્યો છે. તો કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બાપુ. અને આપનો ખૂબ ખૂબ આભાર. સાથે નારાયણભાઈ અને રાજસીભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ. અને નારાયણભાઈ ને રાજસીભાઈ અત્યારે આપણા મુરલીધર ગૌસેવા ધામની અંદર આવેલ છે. તો બે ગોળના ડબ્બા અને 2 ગુણી ખોળ અને 11માં લીલું આટલો આજનો 11 નિમિત્તે દાનમાં આપેલ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ.